હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે હું આવી છું તમારા માટે ગુલાબનું શરબત લઈને. તે કેમ બનાવવું તેની રેસીપીનો વિડીયો પણ હું તમને બતાડીશ. તે કેમ બને તેની રેસીપી હું તમને કહું છું. 3 ચમચી ગુલાબનું શરબત પૂનમ ગૃહ ઉદ્યોગનું, અને 1 ગ્લાસ દૂધ અને બરફના ટુકડા પણ નાખી શકાય તો બહુ જ મસ્ત લાગે. એમને ઠંડુ હોય તો વધારે સારું લાગે. એકદમ ફ્રેશ ગુલાબનું શરબત અમે બનાવીએ છીએ, તો ફટાફટ આવીને લઈ જાઓ. બની ગયું છે, બહુ જ મસ્ત છે. અને 3 વસ્તુ બને છે એક ગુલાબના શરબતમાં: પાણીમાં, દૂધમાં અને લચ્છી પણ બની શકે. તો ફટાફટ આવીને લઈ જાઓ. પૂનમ ગૃહ ઉદ્યોગમાં બહુ જ મસ્ત સ્વાદ આવે છે. વાહ, શું સ્વાદ છે! પૂનમ ગૃહ ઉદ્યોગ, રાજુલા, ખોડિયાર મંદિર પાસે, રવજીભાઈની દુકાને, પૂનમબેનની દુકાને અને પ્રદીપભાઈની દુકાને. જલ્દી બધા શરબત લેવા આવો. બહુ જ મસ્ત છે, એકદમ મસ્ત ફ્રેશ માલ બનાવી નાખ્યો છે. તો ફટાફટ આવીને લઈ જાઓ. મારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જલ્દી 1000 સબસ્ક્રાઈબર કરી દો.